સંયોજનોના પીકેબી મૂલ્યોનો વધતો ક્રમ કયો છે? બધામાં આપણને એમાઇન આપેલા છે 4 સંયોજનોમાં. તો આપણે કી પોઈન્ટ આપેલો છે પીકેબી પ્રોપોર્શનલ ટુ 1 અપોન બેઝિકતા, એટલે કે જો બેઝિકતા વધે તો પીકેબી નું મૂલ્ય ઘટે છે. અને આપણે અહીંયા વધતા ક્રમમાં દર્શાવવાના છે, એટલે સૌથી પહેલા જે સૌથી વધુ બેઝિક હોય એ આપણે દર્શાવશું. તો સૌથી વધુ બેઝિક જોઈએ તો પેલું બંધારણ છે એ સૌથી વધુ બેઝિક છે. શા માટે બેઝિક છે? કારણ કે અહીંયા જે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ જ્યારે પોતે ડોનેટ કરશે ત્યારે એ સૌથી વધારે બેઝિક કહેવાશે. જેમ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન છે સરળતાથી દૂર થાય એમ એ બંધારણ વધારે બેઝિક હોય. તો આમાં સરળતાથી દૂર થાય એવું શું છે? તો કે એક તો પેલા આની અંદર 2 મિથાઇલ ગ્રુપ આવેલા છે જે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે, અને એ ઉપરાંત પેરા પોઝિશન ઉપર OCH3 ગ્રુપ આવેલું છે જે પણ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે. તો જ્યારે બેન્ઝીન રિંગની અંદર ઇલેક્ટ્રોન દાતાની સંખ્યા વધારે હોય તો આ નાઇટ્રોજન છે પોતાના ઇલેક્ટ્રોન સરળતાથી ડોનેટ કરી શકે છે. તો એટલા માટે સૌથી વધુ બેઝિક છે અને એનું પીકેબી નું મૂલ્ય સૌથી નીચું હશે. તો સૌથી પહેલો ક્રમ આવશે 1. ચાલો, ત્યારબાદ એનાથી ઊંચું પીકેબી નું મૂલ્ય, તો બીજા નંબરનું મૂલ્ય છે પીકેબી નું, એ સૌથી એના પછીનો ક્રમ આવશે બીજા નંબરનો, કારણ કે એની અંદર 2 મિથાઇલ સમૂહ આવેલા છે જેની અંદર OCH3 આવેલું નથી, ફક્ત 2 મિથાઇલ સમૂહ આવેલા છે જેથી નાઇટ્રોજન છે સરળતાથી ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકશે. એટલે ત્યાર પછી ક્રમ આવશે 2. ત્યાર પછીનો ક્રમ રહેશે 4 નંબર, કારણ કે NHCH3 એટલે કે નાઇટ્રોજનની સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ મિથાઇલ જોડાયેલું છે, અને એ ઉપરાંત OH સમૂહ પણ આવેલો છે. પણ થાય છે એવું કે OH સમૂહ છે એ અહીંયા મેટા પોઝિશન ઉપર છે, અને મેટા ઉપર જે OH સમૂહ આવેલો હોય ઇલેક્ટ્રોન દાતા સમૂહ એ કોઈ ખાસ અસર કરતો નથી. એટલા માટે ચોથા નંબરનું બંધારણ, અને ત્યારબાદ સૌથી છેલ્લે ક્રમમાં આવશે કે જેની બેઝિકતા સૌથી ઓછી છે એ કોણ થશે? તો કે ત્રીજા નંબરનું બંધારણ. શા માટે? કારણ કે અહીંયા જે સાયનાઇડ આવેલો છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે જે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મને પોતે આકર્ષે છે. તેથી નાઇટ્રોજન છે પોતે ઇલેક્ટ્રોનનું દાન કરી શકતો નથી, એટલે ત્રીજા નંબરનું બંધારણ છે એ સૌથી છેલ્લે આવશે, સૌથી ઓછું બેઝિક, અને જેનું પીકેબી નું મૂલ્ય સૌથી ઊંચું હશે. તો આ થયો મિત્રો આપણો ફાઇનલ આન્સર.